જૈવિક નિયંત્રણ તરીકે સૂક્ષ્મજીવો. હવે પેલા નામથી શરૂઆત કરીએ. જૈવિક નિયંત્રકો એટલે કે શું? તો કે જે વનસ્પતિઓની અંદર રોગો, બરાબર, અમુક સૂક્ષ્મજીવો દ્વારા, અમુક કીટકો દ્વારા જે રોગો થાય છે તેને નિયંત્રણ કરવાની પદ્ધતિ, બરાબર, તેને શું કહેવાય? જૈવિક નિયંત્રકો કહે છે. તો તેના વિશે આપણે અહીંયા લખીએ, બરાબર. તો કે એવી પદ્ધતિઓ, જૈવિક પદ્ધતિઓ કે જેના દ્વારા વનસ્પતિઓની અંદર હાનિકારક, બરાબર, કે જે વનસ્પતિઓની અંદર હાનિકારક જે રોગો અથવા ઉપદ્રવી જંતુઓ છે બરાબર, તેનું શું કરવામાં આવે? તેનું નિયંત્રણ, બરાબર, તેને શું કહેવાય? જૈવિક નિયંત્રકો કહે છે. હવે બાળકો, આપણે ખબર છે પ્રમાણે આપણે અત્યારે હાલની તકે રસાયણનો ઉપયોગ કરીએ છીએ. કયા કયા? તો કે કીટનાશક, જંતુનાશક અને નીંદણનાશક, બરાબર. તેના વિશે લખીએ આપણે. તો કે હાલમાં કીટનાશક, જંતુનાશક, બરાબર, અને નીંદણનાશક જેવા શું થયું ઉપયોગ થઈ રહ્યો છે તે શું ધરાવે છે? રસાયણ ધરાવે. આ જે કીટનાશક, જંતુનાશક અને નીંદણનાશક છે તે શું ધરાવે છે? રસાયણ ધરાવે છે. જે રસાયણ કેવું છે? વિષારી છે, ઝેરીલું છે, બરાબર. રસાયણ ધરાવે છે કે જે શું છે? વિષારી છે. હવે તેનો ઉપયોગ કોણ કરે છે? મનુષ્યની અંદર થાય છે. આથી તે શું માનવ વસ્તી માટે પણ નુકસાનકારક છે. અને જે આ પ્રાણીઓ પણ આનું સેવન કરતા હોવાથી પ્રાણીઓને પણ નુકસાનકારક છે. માનવ તથા પ્રાણીઓ માટે નુકસાનકારક છે, બરાબર. રસાયણ વિષારી છે, માનવ તથા પ્રાણીઓ પ્લસ ફળ, ફૂલ, શાકભાજી આ બધા માટે પણ શું છે? અને પર્યાવરણ માટે પણ લખીએ આપણે, પર્યાવરણ માટે પણ નુકસાનકારક, બરાબર. કે શું? તો કે આપણે હાલની તકે જેનો ઉપયોગ થઈ રહ્યો છે તે રસાયણ વિષારી છે અને તે માનવ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે અને ફળ, ફૂલ, શાકભાજી અને પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. આથી તેનો ઉપયોગ કરવા માટે, તેનું કંટ્રોલ કરવા માટે અમુક પદ્ધતિઓ વપરાય. તેને શું કહેવાય? જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ કહેવામાં આવે છે. આગળ આની અંદર સમજે ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ. ટોપિક આપેલો છે તો કે ઉપદ્રવી જંતુ અને જૈવિક નિયંત્રણ. તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે જે ઉપદ્રવી જંતુઓ છે જેના લીધે વનસ્પતિઓને નુકસાન થાય છે તેનું શું કરવાનું છે? જૈવિક નિયંત્રણ કરવાનું છે. જે આ પદ્ધતિ છે તે શું છે? તો કે આ પદ્ધતિ રસાયણ પદ્ધતિઓ દ્વારા પદ્ધતિ કરતા વધુ લાભદાયી, બરાબર. આ પદ્ધતિ જૈવિક નિયંત્રણ પદ્ધતિ છે તે રસાયણ પદ્ધતિ કરતા શું છે? વધુ લાભદાયી છે. શું કામ? તો તેના વિશે આપણે માહિતી મેળવીએ બાળકો. તો કે આપણે કાર્બનિક ખેતી વિશે માહિતી, જૈવિક ખેતી વિશે માહિતી મેળવી છે. હવે જૈવિક ખેતી કરતા ખેડૂત, તો કે તેનું શું માનવું છે કે જે આ જૈવ વિવિધતા છે તેની અંદર મચ્છર, જે કીટકો છે તેનો પણ સમાવેશ થાય છે. આથી તે જૈવ વિવિધતાના ઘટકો છે તેનું સંપૂર્ણપણે નાશ કરવાનું નથી. તેને અમુક હદ સુધી નિયંત્રણ કરવાના છે જેથી કરીને પાકને નુકસાન ન થાય, બરાબર. અમુક હદ સુધી તેનું વ્યવસ્થાપન કરવાનું છે જેથી કરીને તે જળવાઈ રહે અને આખી જે જૈવિક સાયકલ છે તે ચાલતી રહે. જો આ
જૈવિક નિયંત્રણનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે તો તેની ઉપર પક્ષીઓ છે, અમુક મોટા જંતુઓ છે તેની ઉપર આધાર રાખે છે. જો જંતુઓનો સંપૂર્ણપણે આપણે નાશ કરીશું બાળકો, તો તેની ઉપર જે આધાર રાખતા, ખોરાક તરીકે આધાર રાખતા જે પક્ષીઓ છે, મોટા જંતુઓ છે, તે શું કરે? સંપૂર્ણપણે નાશ પામશે. આથી શું કીધું છે કે તેનું અમુક હદ સુધી શું કરવાનું છે? વ્યવસ્થાપન કરવાનું છે. તે કોનું માનવું છે? કે આ જૈવિક ખેતી કરતા ખેડૂત. તેના વિશે આપણે અહીંયા લખીએ આપણે કાર્બનિક ખેતી. બરાબર? તે કોણ કરે છે? તો કે ખેડૂત. હવે તેનું શું માનવું છે? તો કે જે જૈવ વિવિધતા છે એ નિવસન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. વધતી જતી જૈવ વિવિધતા નિવસન તંત્રને શું કરે? ઉત્પાદન વધારે છે. બરાબર? કે જૈવ વિવિધતા નિવસન તંત્રનો ખૂબ જ નિવસન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને વધતી જતી જૈવ વિવિધતા શું કરે છે? તો કે જે નિવસન તંત્રની અંદર ઉત્પાદનમાં વધારો કરે છે. તો હવે તેની મત મુજબ શું છે? તો કે જે રોગનાશક જંતુઓ છે, રોગકારક, બરાબર, રોગકારક જંતુઓ એ પણ નિવસન તંત્રનો ભાગ છે. આથી તેનું સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ નહીં. તેની શું આપણે વાત કરી? તો કે અમુક મર્યાદા સુધી અમુક વ્યવસ્થાપન કરવા જોઈએ. બરાબર? અમુક વ્યવસ્થાપન કરવા જોઈએ જેથી કરીને તે અસ્તિત્વમાં રહે અને તેનું નિયંત્રણ કરે. અહીંયા લખી કાઉન્સમાં, જેથી તેનું અસ્તિત્વ નિવસન તંત્રની અંદર રહે, અસ્તિત્વ રહે અને નિયંત્રણ પણ રહે. બરાબર? જો સંપૂર્ણપણે કીટકોનો નાશ કરવામાં આવે તો તેની ઉપર આધાર રાખતા પક્ષીઓ પણ નાશ પામે, જે નિવસન તંત્ર માટે ખૂબ જ નુકસાનકારક છે. બરાબર? ખેડૂતોના મત મુજબ. હવે અમુક ઉદાહરણ આપેલા છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ બાળકો. બરાબર? ઉદાહરણ વિશે માહિતી મેળવીએ. અહીંયા માહિતી પૂરી થાય તો હવે એના ઉદાહરણ આપણી ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. બરાબર? કે જે અમુક જંતુઓ છે તેને ટકાવી રાખવા ખૂબ જરૂરી છે. આથી તે શું કરે છે? તો કે તે પણ રોગ નિયંત્રણમાં ભાગ ભજવે છે. તો તેમાં આપણે ઉદાહરણ આપેલું છે લેડીબર્ડ. બરાબર? કે જે મોટા ભાગના કપાસની અંદર જોવા મળે કે આખું શરીર લાલ કલરનું હોય અને નાના નાના ટપકા જોવા મળે. તો કે તે શું કરે છે? તો કે એફિડ્સ નામના કીટકોનું નિયંત્રણ. બરાબર? તે પણ ખૂબ જ જરૂર છે. બીજું છે એનું ઉદાહરણ ડ્રેગન ફ્લાય. તો કે શું કરે? તો કે મચ્છર નિયંત્રણ. બરાબર? મચ્છરનું નિયંત્રણ કરે છે. આપણે ગામડાની અંદર મોસ્ટલી જોવા મળે જે પતંગિયા
ઉડતા હોય તેને શું કહેવામાં આવે છે? ડ્રેગન ફ્લાય કહેવામાં આવે છે. પછી આપણે વાત કરીએ બેક્ટેરિયા. બરોબર, અમુક બેક્ટેરિયા છે એવા તો કે બેસિલસ thuringiensis. બરોબર, તેને આખું ચેપ્ટર આપેલું છે બાયોટેકનોલોજી ની અંદર બેસિલસ thuringiensis ની અંદર કે તે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરશું. તો કે આમાં શું આપેલું છે કે તે એક ઝેરી છે, ટોક્સિક છે. બરોબર, ટોક્સિક છે એટલે કે ઝેરી. તે શું કરે તો કે કીટકોનો નાશ કરે છે. કયા? બેસિલસ thuringiensis બેક્ટેરિયા કે તે પાવડર સ્વરૂપે આવેલા છે અથવા અવેલેબલ છે કે જેને પાવડર સ્વરૂપે હોય છે, એને લખી શકાય પાવડર સ્વરૂપે હોય છે, જેને પાણીમાં ભેળવી બરોબર વનસ્પતિ ઉપર છંટકાવ કરવામાં આવે છે. હવે શું થાય તો કે વનસ્પતિ ઉપર આ છંટકાવ કર્યો એટલે આનું શું હશે? થોડાક પ્રમાણની અંદર જે કીટકોના થોડાક પ્રમાણની અંદર અવેલેબલ હશે તો તે શું થશે તો કે કીટકોના પાચન તંત્રમાં, જ્યારે કીટકો વનસ્પતિ ખાય છે ત્યારે શું થાય? પાચન તંત્રમાં જાય અને તેમાં કાણા પાડે છે. આથી કીટકો મૃત્યુ પામે છે. બરાબર, હવે કીટકો મૃત્યુ આ જ બેક્ટેરિયાનો ઉપયોગ વૈજ્ઞાનિકોએ તેનું શું કર્યું તો કે જેનું જનીન મેળવી લીધું. અહીં આ બેક્ટેરિયા વૈજ્ઞાનિકે જનીન મેળવી લીધું. બરાબર, જનીન મેળવી લીધું જેથી એની વિવિધ પ્રકારની જાતો, જેથી બીટી કપાસ, બીટી રીંગણા બરાબર વગેરેનું શું કર્યું? નિર્માણ કર્યું. કે તેની અંદર શું જોવા મળે છે બાળકો કે તેની અંદર જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. પણ શું થાય? જંતુનાશક દવા પર પોતાની અંદર જ જીન આવેલું હોય કે જે શું કરે? કીટકોનો નાશ કરે છે. હવે એની આગળ સમજીએ આપણે તો કે ફૂગ વિશે. ફૂગ વિશે માહિતી મેળવીએ. કઈ ફૂગ આપેલી છે તો કે ટ્રાઇકોડર્મા. ટ્રાઇકોડર્મા ફૂગ આપેલી છે કે તે ક્યાં જોવા મળે? વનસ્પતિઓના મૂળમાં જોવા મળે છે. તે શું કરે તો કે તે રોગકારક સૂક્ષ્મજીવોથી મૂળનું રક્ષણ કરે છે. બરાબર, તે શું કરે તો કે રોગકારકથી, ધારો કે આ મૂળ છે તેની આજુબાજુ શું આવેલા હોય? ફૂગ આવેલી જેથી કરીને શું થાય તો કે મૂળનું રક્ષણ થાય. હવે વાયરસ વિશે આપણે ઉદાહરણ આપેલું છે. શું આપેલું છે? બફુલો વાયરસ. તેના વિશે સમજીએ તો કે તે ન્યુક્લિયોપોડી રેટ્રોવાયરસ જાતિની હેઠળ આવેલો છે. કોણ? બફુલો વાયરસ. તો તેમાં લખીએ ન્યુક્લિયો પોલી રેટ્રો વાયરસ જાતિની હેઠળ આવેલો છે. બરાબર, તે શું છે? બફુલો વાયરસ છે કે જે ન્યુક્લિયો પોલી રેટ્રો વાયરસ જાતિની હેઠળ આવેલો છે. તે અમુક સંધિપાદ માટે જ અસરકારક છે, બધા માટે અસરકારક
નથી. કોણ? તો કે ન્યુક્લિયોપ્રોલી હેડ્રોવાયરસની હેઠળ આવતો બકુલો વાયરસ. તો તેના વિશે લખીએ તો કે આ બધા માટે વિષકારક નથી. અમુક સંધિપાદને નુકસાન કરે તે શું કરે છે? અમુક સંધિપાદને નુકસાન કરે છે. તેથી બધા માટે તે શું કરે? વિષકારક નથી. અહીં એક શબ્દ આપેલો છે IPM, બરાબર, ઇન્ટરગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. બરાબર, શું છે ઇન્ટરગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ? કે અહીં શું કરે? તો કે જૈવિક નિયંત્રકો સાથે જૈવિક ખાતરોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, જૈવિક નિયંત્રકો સાથે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. અને શું થાય? તો કે એક સ્વસ્થ નિવસન તંત્રનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર, એક સ્વસ્થ નિવસન તંત્રનું આની અંદર નિર્માણ કરવામાં આવે છે. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બાળકો ચાલુ કરીએ, જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. તો ચાલો તેની શરૂઆત કરીએ. પહેલા ટોપિકનું નામ લખી લઈએ. જૈવિક ખાતરો તરીકે શું છે? સૂક્ષ્મજીવ. તેના વિશે આપણે વાત કરીએ તો કે જૈવિક ખાતરોનો ઉપયોગ કેમાં થાય છે? તો કે જૈવિક ખેતીની અંદર શું થાય? જૈવિક ખાતરોનો ઉપયોગ થાય છે. તો તેમાં લખીએ તો કે જૈવિક ખેતીમાં શું થાય? તો કે જૈવિક ખાતરોનો ઉપયોગ. તો તેની શું કામ જરૂર પડી? જૈવિક ખેતીની અને જૈવિક ખાતરોની શું કામ જરૂર પડી? તો કે પરંપરાગત રાસાયણિક ખાતરોના ઉપયોગમાં ઘટાડા માટે. બરાબર, તો કે શું છે? રાસાયણિક ખાતર વિષકારક છે. આથી જૈવિક ખેતીમાં શેનો ઉપયોગ થાય? તો કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. બરાબર, રાસાયણિક ખાતરમાં શું થાય? તો કે વિષકારક હોવાથી તેનો ઉપયોગ ઘટાડવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેમાં વપરાતા સૂક્ષ્મજીવો વિશે આપણે માહિતી મેળવીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે માઇકોરાઇઝા, કે તે શું કરે? કવકમળનું નિર્માણ. બરોબર, માઇક્રોરાઇઝા શું કરે? કવકમળનું નિર્માણ કરે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે માઇક્રોરાઇઝા છે શું? બરાબર, માઇક્રોરાઇઝા છે શું? તો કે વનસ્પતિના મૂળ અને ફૂગનું સહજીવન. મૂળ પ્લસ ફૂગનું સહજીવન. હવે સહજીવન અહીંયા આપેલું છે બાળકો. તો શું થાય? તો કે બંને જાતિને શું થાય? લાભ થશે. આથી પ્લસ પ્લસ લેવાની બંને જાતિ એકબીજા સાથે ફાયદાકારક છે અને પોતાનું જીવન વ્યતીત કરે છે. આથી તેને શું કહેવાય? સહજીવન કહેવામાં આવે છે. તો તેના વિશે આપણે લખીએ તો કે ફૂગની અંદર એક ખાસ પ્રકારની જાતિ આવેલી છે કે જે આ કવકમળનું નિર્માણ કરે. તો કે ફૂગની ગ્લોમસ પ્રજાતિ. બરાબર, ગ્લોમસ પ્રજાતિની ફૂગ જ આની અંદર કવકમળનું નિર્માણ કરશે. તો ફૂગની ગ્લોમસ પ્રજાતિની ફૂગ કવકમળનું નિર્માણ કરે. બરાબર, હવે બંનેનું સહજીવન છે. તો એમાં આપણે સમજીએ તો કે બંને એકબીજાથી ફાયદા થાય. તો પહેલા આપણે સમજીએ તો ફૂગ દ્વારા વનસ્પતિને ફાયદા.
ફૂગ દ્વારા વનસ્પતિને થતા ફાયદા. તો તેના વિશે આપણે લખીએ તો કે ફૂગ દ્વારા કઈ કઈ રીતે વનસ્પતિને ફાયદાઓ થાય છે તેના વિશે લખીએ તો કે આ ગ્લોમસ પદ્ધતિનું કવકનું નિર્માણ કરે, આથી ફોસ્ફરસનું શોષણ વધે છે. આથી લખીએ એની અંદર ફોસ્ફરસનું શોષણ માટે, બરાબર, કે જે વનસ્પતિને શું કરે, ફોસ્ફરસના શોષણ માટે મદદ કરે છે, વાનસ્પતિક રોગકારકો સામે રક્ષણ કરે, બરાબર, કોઈ રોગકારક હોય જે વનસ્પતિને નુકસાન કરે તેના મૂળની અંદરથી પ્રવેશે તો શું કરે, તેનું રક્ષણ કરે, શુષ્ક, બરાબર, શુષ્ક અથવા ક્ષાર જેવી પરિસ્થિતિ સામે રક્ષણ આપે. જ્યારે પાણીનો અભાવ અને ક્ષારની પ્રતિક્રિયા વધી ગઈ ત્યારે શું કરે કે તેનું રક્ષણ કરે છે. બરાબર, ફોસ્ફરસનું શોષણ માટે, વનસ્પતિ રોગકારકો સામે રક્ષણ અને જે શુષ્ક અથવા ક્ષાર જેવી પરિસ્થિતિઓ સામે રક્ષણ આપે છે. વનસ્પતિના સર્વાંગી વિકાસમાં પણ મદદ કરે છે. વનસ્પતિના સર્વાંગી વિકાસમાં મદદ કરે, બરાબર, કે આ બધા ફાયદા શું છે તો કે ફૂગ દ્વારા વનસ્પતિને થાય થતા ફાયદા. હવે લખીએ વનસ્પતિ દ્વારા થતા ફૂગને ફાયદા. તેના વિશે આપણે માહિતી લઈએ તો કે વનસ્પતિ દ્વારા થતા ફૂગને ફાયદા. તો એમાં શું લખ્યું તો કે વનસ્પતિ ફૂગને ખોરાક પ્લસ આશ્રય સ્થાન આપે છે. આથી બંને શું કરે તો કે એકબીજા સાથે સહજીવન વ્યતીત કરે છે. તો એના આગળ વાત કરીએ આપણે, બરાબર, માઇક્રોરાઇઝા વિશે વાત કરી હતી. હવે બીજા કયા કયા સૂક્ષ્મ જીવો છે તો તેના વિશે આપણે વાત કરીએ તો કે રાઇઝોમ, એના વિશે વાત કરીએ આપણે. તો કે રાઇઝોમ જીવો શું છે તો કે સિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ સાથે કવક મૂળનું નિર્માણ કરે અને નાઇટ્રોજનનું સ્થાપન કરે, બરાબર, આનું એટલું જ કાર્ય છે. તો કે સિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ સાથે કવક મૂળ બનાવે, નાઇટ્રોજનનું સ્થાપન કરે, બરાબર, કયો રાઇઝોબિયમ. હવે આની બીજા સૂક્ષ્મજીવો વિશે વાત કરીએ તો કે એઝેટોબેક્ટર અને એઝેટોસ્પાયરિલિયમ. એઝેટોબેક્ટર અને શું છે એઝેટોસ્પાયરિલિયમ. તે શું કરે તો કે વાતાવરણની અંદર, વાતાવરણ અને ભૂમિની અંદર શું કરે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો કે વાતાવરણ અને ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન, બરાબર, વાતાવરણ અને ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. હવે આની અંદર હજી એક ઉદાહરણ આપેલું છે તેના વિશે સમજીએ. એઝેટોબેક્ટર વિશે આવી તો કે હવે આગળ વાત કરીશું આપણે આની અંદર જે આપેલું છે આપણે ટેક્સ્ટ બુકની અંદર બ્લુ ગ્રીન આલ્ગી સાયનોબેક્ટેરિયા, બરાબર, તેના વિશે વાત કરીએ. સાયનોબેક્ટેરિયા, બરાબર, તો કે તે શું છે, આપણે એને બ્લુ ગ્રીન આલ્ગી પણ કહીએ છીએ. શું કરે, નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે, મદદ કરે. હવે એની ત્રણ પ્રજાતિ એને ખાસ યાદ રાખવાની છે. એના વિના, નોસ્ટોક અને એસિલોટોરિયમ. કે આ શું છે તો કે સાયનોબેક્ટર છે જે નાઇટ્રોજનના સ્થાપન માટે મદદ
કરે છે. હવે આની અંદર આપણે આગળ વાત કરીએ તો કે તે જે મકાઈના પાક છે તેની અંદર મકાઈ અને ડાંગરના પાકની અંદર સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. ઉપયોગ થાય છે જે આ બધા માટે શું છે ફાયદાકારક છે. અહીંયા સંપૂર્ણપણે આપણું ચેપ્ટર પૂરું થાય છે. છેલ્લો ટોપિક આપ્યો હતો જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ જીવો કે તેની માહિતી અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે.